મંત્રે મન અને સંતો કલા નથી કલાકાર જ્યોતિષકારો બ્રહ્મદેવ ઉપસ્થિત થયેલા પહેલા ગામમાં ગરવા ગિરનારની તળેટીમાં સર્વાત્મા પધાર્યા છે. આજે બીજો દિવસ ચાલુ. બીજો દિવસ એટલે બે પ્રકાર ચાલુ છે. એક તો આ તમને સમજવાનું, જાણવાનું, જોવાનું, ભોજન ને ભજન તેનું એમાંથી તમારી શાંતિ જેટલી, શાંતિ કેટલી છે, ધીરજ કેટલી છે, એ જ પ્રમાણમાં તમારામાં શક્તિ ત્યાં હશે. શાંતિ અને શક્તિ આ બે એક મહાપદની એક ઝલક છે. શાંતિ શિવોહમ શાંતિ, એ પદ જયારે માણસને સમજાય છે અને એ પ્રમાણે વૃત્તિકાર બને છે. વાણી ગાવાથી વૃત્તિકાર થવાય જરૂર. ભજન ગાવાથી વૃત્તિકાર ભગવાન નજીક જવાય. મીરા ગઈ છે, સજનો ગયો, ચૈતન્ય મહાપ્રભુજી ગયા છે, એકનાથ બાબાજી ગયા છે. કીર્તન ભક્તિ ખોટી નથી. આપણો નરસિંહો કરતાળો કરે, હજી કરતાળો મને લાગે છે કે રણો કરતાળ થાય છે. છતાં એવા મહાન મહાન સંતો તળેટીમાં વિભૂતિ વિભૂતિ સંતો ત્યાં છે એટલે ગીતામાં વિભૂતિ યોગ અને વિભૂતિ યોગ વિકાસ ટાળવા માટે જ છે. આ ભજનીકો જે ગાય છે મેં આગળ બોલાવી દીધું મારાથી બધું લખેલા ભજન બીજે ના હોય અને તમે ગાઓ અને તમને પૈસા મળે, પણ ભજન તો તમે વિરામથી ગાય. લોકોને રીઝાવા હાથથી ભજન નથી. સંતોના જે લખાણો ભજનના છે, ઉર્મી જાગૃત થઈ છે, જેની ચેતના જાગૃત થઈ રહી હોય છે અને એક ઉર્જા નામની ચેતના હોય છે. ત્રણ પ્રકારના શ્રેષ્ઠ ચેતનાના ચૈતન્ય તરફ અને મહાચૈતન્ય તરફ વળવાનું. આપણે તો ભક્તિ માર્ગ, તો ભક્તિ માર્ગ વાળા શું કરે? પ્રભુ ભજન કરે, ભોજન બીજાને કરાવે, પોતે ભૂખ્યા રહીને બીજાને ભોજન કરાવે, પોતે ભૂખ્યા રહે બીજાને ભોજન કરે, પોતે સુખી ન થાય બીજાને સુખી કરે. આ સંતના એ લક્ષાર્થ તો ભજન સામાન્ય ન માનસ, વાણી સામાન્ય ન માનસ. અને જે ગાવા વાળા છે ને એ તમને તરત જ ખબર પડી જાય છે વાણી પ્રમાણે એનું વર્તન હોય. જે વાણી કરતા હોય ને એ પ્રમાણનું વર્તન, મોટી મોટી અભેદ છે, અજર ને અમર ને બ્રહ્મ જ્ઞાન ક્યાંય સુધી વાત કરી નાખે અને વર્તન તમે જોતું હોવ છો. નકરા બીડા પીતા હોય, આવ હોય, આવ હોય અને કર્તવ્યમાં કાંઈ મીંડું હોય, કર્તવ્યમાં મીંડું હોય, પછી કર્મમાં મીંડું હોય.
પછી એની ક્રિયામાં તરે ભજનથી તો સ્મરણથી તો સમજો વૃત્તિકાળ બની જવાય. સદાકાળ હાથમાં રામસાગર રહી ગયો હોય, હાથમાં રામસાગર રહી ગયો, એક હાથમાં મજેલું રહી ગયો હોય જુલવાની વાત, અને પ્રભુને પોકાર કરતો હોય. પરમાત્મા અમારો પંથ છે અને પોકાર પણ અમારો પંથ છે. પોકાર આ તો પોકાર કરવાની જ રમત છે. અને આ તો કરેલા કર્મ કેટલી પ્રકારના જન્મા જ્યાંથી કરેલા હોય ને એ આ ગંગાજીનો ધોધ વગેરે ગંગાજીનો ભક્તિ રૂપી પ્રવાસ ચાલીનો જેને નાવા મળો તમારા પાપ એ ગંગા મૈયા લઈ જશે. ભક્તિ ભાગે નથી, કેટલાય ભાંગી નાખે. ભાંગી નાખવાનો અર્થ ધ્યાન રાખવા જેવી વાત છે. એટલે હાવ જળમૂળ થી તો ભાગી નાખે. એના કામ, ક્રોધ, લોભ, આશક્તિ, મહત્વ, રાગ, દ્વેષ, ઈર્ષા ભાગી નાખે. ભક્તિમાં બજાય ભક્તિ માર્ગ સમજ. 9 પ્રકારની 9તા ભક્તિ, 10મી પ્રેમ લક્ષણા, 11મી પરાગ સપના સમજવી જોઈએ. આપણામાં એકેય ભક્તિ નથી. હું તો એ ઘણા વખત વિચાર કરું તારામાં કઈ ભક્તિ. ભક્તિનો માર્ગ સુગમ પણ છે, ભક્તિનો માર્ગ કઠણ. બહુ સુગમ છે, સરળ છે ભક્તિનો માર્ગ. અને મને તો ભક્તિ ગમે છે. ગુરુગમ ભક્તિ, ગુરુ ભક્તિ ગમે છે. તો ગિરનારી બાવાનું તેલ તેલની વાત મને આવે. બહુ રામની વાત, બહુ સદગુરુની વાત, બહુ તમારા લંગડીયા મહારાજની વાત. લંગડીયા મહારાજ તમને હનુમાનની વાત. હનુમાનજી મહારાજ પણ બ્રહ્મ છે. મુરદાસ બાપુ શંકર ભગવાન પણ બ્રહ્મ છે. અને ત્રીજા નંબરમાં મારા રામ રઘુવંશ મણે એ પણ બ્રહ્મ છે. હવે તમે જુદા કેને કરીશું? આ બ્રહ્મ ને પરિબ્રહ્મ ની બધી વ્યાખ્યા, પણ આપણે એની નજીક જતા નથી. મૂળ દિશા આ છે. આ નજીક જવા હાલું ત્યાં શિવરાત્રી નો આ નજીક જવા. આ શિવરાત્રી નો મેળો દેવ દેવતાઓ પેલા કઈ ભેળા થયા છે. દેવી દેવતાઓ પેલા ભેળા થતા અને એકબીજા ગુંજ કરતા, વર્તન કરતા, એકબીજા સત્સંગ કરતા હતા. અને ક્યાં ક્યારે માહિતી મેળવી, આમથી માહિતી મેળવે, કોઈ દક્ષિણ દિશામાંથી, કોઈ ઉત્તર દિશામાંથી, ક્યાં ક્યાંથી માહિતી મેળવી. આ બધા ભેળા થાય. એનો પછી સત્સંગ કરે કે ભાઈ તમે કેટલા ચેતાવ્યા, દક્ષિણમાંથી તમે કેટલા ચેતાવ્યા. સંતો બધા ભેળા, દેવો પેલા ભેળા થતા, કેટલા ચેતાવ્યા, કેટલો સમાજનો કાર્ય કરવો. આ બ્રહ્મ સૃષ્ટિમાં તમે જેવો ને કેટલાને જ ઉપયોગી રહ્યા, દેવો ને હો. પછી સંતની ભૂમિ આવે શિવરાત્રી. સંતો કોઈ દક્ષિણમાંથી, કોઈ આમથી ભેળા થતા, ગિરનારની તળેથી. એ બધા કે સમાજને આવી રીતે માર્ગદર્શન આની ચારે દિશામાં, દશે દિશામાં ભરપૂર. ઉત્તર દિશામાં પણ પગે લાગવાની વાત છે. પૂર્વ દિશામાં પણ વાત છે, દક્ષિણ દિશામાં પણ પગે લાગવાની વાત છે, પશ્ચિમમાં પણ, દક્ષિણમાં બધે છે પગે લાગવા. બધે ઠેકાણે દેવો બિરાજમાન છે, આપણે ખબર નથી. દક્ષિણ દિશામાં દેવો બિરાજે છે, પિંડ ને બ્રહ્માંડ.
તમે કહો દસે દિવસે તમે કપાસ મારે રાખો કરાય કે એમ આ 4 દિશા તો બરોબર થઈ ગઈ. પછી ઈશાન અગ્નિ નૈઋત્ય વાયુ 8 થઈ ગઈ. પછી પિંડ એટલે પૃથ્વી અને પછી બ્રહ્માંડ આ દસે દિશા થઈ. હવે એમાં નવખંડ ધરતી છે. નવખંડ 10મો ખંડની વાત નથી આવે. અને 3 ભાગનું પાણી છે આ પૃથ્વીમાં. એક ભાગની પૃથ્વી છે, 3 ભાગનું પાણી છે. તો જળ તત્વ વધારે છે, અગ્નિ તત્વ પણ વધારે છે. અને એ સમાજને એ જો 5 તત્વ સમાજને ઉપયોગી બનતું હોય, 3 ગુણ સમાજને ઉપયોગી બનતા હોય, દેવો જો સમાજને ઉપયોગી બનતા હોય તો તમે હે માનવ તમે હું ઉપયોગી બીજાને બને. તમારે ઉપયોગી બનવું જોઈએ. ઉપયોગી બની જાઓ છો. કઈ પ્રકારનો ઉપયોગી? એકબીજાના રાગ દ્વેષ ઈર્ષા એકબીજાને અરસપરસ બોલતા હો ચાલતા હો તો રાગ દ્વેષ કાઢીને એકબીજાને બોલવા માંડવું. આ પ્રાથમિક ભૂમિકા. ગુરુ નિષ્ઠામાં પ્રબળતા જોઈએ, દ્રઢતામાં પ્રબળતા જોઈએ. મને કોઈ કે બાબા તમે આને માનો તો મેં હું નમસ્કારી કરું, પણ મારો ધણી તો એક પતિ વત્તા ધર્મ પાળતી હોય ને ધણી એક જ હોય, 5-25 હોય નહીં હોય. મને એમ કોઈ કે આ દેવી દેવતા સર્વને મારી નમસ્કારી છે, પણ મારો ધણી તો દેવી મારો ધણી નકળો છે. મારો ધણી તો જ્ઞાની ભાવો છે. મારો ધણી તો શક્તિમાં મહાશક્તિ લંગડી ભાવો છે. હનુમાન એ મારો પ્રભુ છે, મારો પ્રભુ. એ બધામાં વિરાજમાન કહેવાનું મારે પણ ભગવાન આગળ એટલો જ મારા સાહેબ ગુરુ આગળ એક જ માગણી એક જ છે. ભોજન તૈયાર થયેલું છે, હમણાં પગત પડશે, મારી તો માગણી એટલી છે. સાહેબ ઇતના દીજીએ, સાહેબ ઇતના દીજીએ, જામે કુટુંબ સમાય, मैं भी भूखा ना रहूं અને મેરા મારા સાધુ સંતો ભૂખા ન રહે. સાહેબ હે મારા નામ આટલું પર બરકત જોતા इतना तो सुखराम आप देखो कि सब रंग में मेरो साहेब बधाई घटમાં મારો સાહેબ છે. બધાઈ ઘટમાં મારો નિષ્કલંક રવિયો છે, નકલંક કલંક રહિત બધાઈમાં રવિયો છે. કહેવા નથી પણ પહેચાન કરી લેવી, ઓળખાણ કરી લેવી, જાણ કરી લેવી એ સત્સંગ અને સદગુરુ દ્વારા થાય. સત્સંગ કરાય તો અને શાસ્ત્ર દ્વારા સંકટમાં મારો થાય. બધાઈમાં છે પણ બધાઈ તો આ ઘડે જ્યાં પ્રગટ હોય, બધાઈ તો એ અનુભવ છે જેને અને અનુભૂતિ જેને થઈ ગઈ છે એ પ્રગટ જે થયેલા હોય ને એને બધાઈ છે. તો બધાઈ મારામાં હુંમાં તુમાં દેવમાં બધાઈમાં એને જાણ પહેચાન ઓળખાણ અને ઓળખાણ થાય તો પછી એની નિશાની શું? ઓળખાણ કદાચ થઈ ગઈ તો એની નિશાની હા સદગુરુ કૃપા દ્વારા એની નિશાની એની થઈ ઓળખાણ એ મંડળાની વટી ગઈ તારા વાળ અમને એની થઈ ઓળખાણજી. આ એની નિશાની. નામ ન લીધું એની નામ શું કામ લીધું? તો કોઈ સમજી જાય પછી મારી વાત એ નથી.
આ એક ઓળખાણ તો બીજી તમે પુરાવો કોઈ આપો એટલે જે ઓળખાણ ને મોટી ગીતાના વાર બીજી જે પુરાવો બીજો કોઈ આપો હા એવા આગળના એ દરને તમે કોઈ ઓળખો એ નસિયા સિયા એના રે મનમાં કાળ વ્યાપે હે સુજાન એ આગળના ભક્ત સંતને એ મારા વાલા તમે ઓળખો આ બીજો પુરાવો આ ઓળખવાની નિશાની ઓળખવાની ત્રીજી નિશાની એ કરે ને જા એ નીચે બધા બેઠતા એ કરે ને જા નિજ નામના નેજા એ કરે નિજા નિશા નેજા નીચે બધા બેઠતા પછી કરતા હું એ કરતા અનેકનો આરાધ હે મારા વીરા રે આરાધ કેનો કરતા ધણીનો અત્યારે ધણી કીધો સૃષ્ટિનો સર્જક કર્યો કોઈ કઈ સૃષ્ટિ સર્જક નથી ને થઈ છે આ એક છે તમારા જ્ઞાનની વાત દઉં અદ્વૈત માર્ગની અંદર સૃષ્ટિની ઉત્પત્તિ નથી બતાવી અદ્વૈતીય માર્ગમાં અહમ બ્રહ્માદિમાં સૃષ્ટિની માર્ગ વેદાંત ના પાડી છે પણ આરોપવાદ લઈને આરોપવાદ લઈને ચૈતન્યનો વિવર્ત કીધો ચૈતન્યનો વિવર્ત તો ચૈતન્યનો વિવર્ત કીધો તો ચૈતન્યનો વિવર્ત તો બધામાં ચેતના ફેલ ચૈતન્યનો વિવર્ત કીધો તો બધા એની ચેતના પડી જ છે તો ચેતનાની જ પેલા સેવા કરાય ચેતનની સેવા તો બહુ આગી પડી મહાચેતનની સેવા આગી પડી માટે ચેતનાની સેવા પછી નરમાં ચેતના છે અને નારીમાં ચેતના છે એ સદગુરુ દ્વારા સંત દ્વારા શાસ્ત્ર દ્વારા કૃપા દ્વારા ઓળખી લેવું વાણીને વિરામ સર્વને પ્રણામ જય ગુરુદેવ જય શ્રી રામ અને બધી વાણી બોલતા ભજન બોલતા સર્વને પેલા માફી માંગેલો કારણ કે મારે મગજમાં આવું કરી ગયું બધું આખી રાત નિંદર ન જેસર થોડું થઈ ગયા ચાલો રૂપાની માંગી થઈ ગયા હવે કદાચ અત્યારે પ્રગટ જેસર થોડું કેવું કે આ માલાની ઝાડ કેવું મોટું માલાની ઝાડ માલાની ઝાડ માલાની ઝાડ વાવેલી ઝાડ ત્યાં હજી છે આમ તો નિજાર છે હવે આ નિજ ધર્મ કે નિજિયા ધર્મ આમાં મારી કઠણાઈ બેઠી છે માલાની ઝાડ આપણે મેં જોઈ નથી માલા ઝાડ જેસર ને ત્યાં દર્શન કરીએ માલાની અને રૂપાદેવ માલદેવની સમાધિ આપણે જોઈ નથી અને કદાચ હશે હવે એ બધાની અંદર ચેતના તો પડી જ છે એવી જ એટલે ચેતન સમાધિ વાળા કહેવાય છે મોરારી બાપુ ત્યાં ધ્યાનદાસ બાપુની ત્યાં સમાધિ થઈ ચેતન સમાધિ વાળા તો રામદેવજી મહારાજ કઈ સમાધિ વાળા હવે ચેતનાની સમાધિ વાળા કે ચેતન સમાધિ વાળા
અથાગ રીતે સંશોધન વાળા આગળથી આપણે સાંભળવું જોઈએ. જે સંશોધન કરી રહ્યા છે જૂના ભજનનું નિરંજનભાઈ રાજપૂત, આપણે પુસ્તકો બહાર પડ્યા છે. હવે થઈ ગયા, ચાલો. એ શું ભક્તિ કરતા તો આપણે ખબર નથી. કોઈ નિજિયા કે, કોઈ નિજારી કે, કોઈ બી ધર્મ કે, કોઈ મહાધર્મ કે. આ આપણે ગીતામાં આણથી આવતું. મહાધર્મ ગીતામાં નથી આવતું, નિજિયા ધર્મ ગીતામાં નથી આવતું. ખરેખર રામાયણમાં કદાચ જાઓ તો નિજિયા ધર્મ કે મહાધર્મ એવું કઈ થોડુંક પ્રમાણ આવતું છે. આ રામદેવજીના ભજનમાં સીતાજી પૂછે શ્રી હરિ રામ ને કરો કઈ વડા ધર્મ ની વાત, એવું બધું કઈ આવે છે. અક્ષરના ભેદો અને અત્યારનો યુગ બરોબર સમજાવવો પડે. મારી જે ભાઈ શાસ્ત્રકારો બરોબર રીતે સમજાવો. વિદ્વાન પંડિત સંન્યાસીઓ આ સ્વીકાર ન કરે. આ વિશ્વાસી વાત છે, ભક્તિ માર્ગ નહીં, પ્યોર ભક્તિ માર્ગ. બિલકુલ દાગ ન હોવી જોઈએ. સંન્યાસીઓ આ સ્વીકાર નથી કરતા. અમે વાત થઈ ગઈ જ માને. મેં કહ્યું જો ભાઈ તમે હરિદ્વાર ના રહ્યા તો હરિદ્વાર નું જ્ઞાન, પંચધામ નું જ્ઞાન, સોરઠના બધા શીખ, કેવા આ સોરઠના બધા છે, વિજ્ઞાનના બધા શીખ. ભક્તિ તો બધાએ મુખ્ય ગણિત છે, ભક્તિને કોઈ ખંડન નથી કર્યું. પણ આ નિજ્યા નિજારી મહાધર્મ અને બીજ ધર્મની પ્રક્રિયા તો હાવ જુદી જ પ્રકારની છે. એની અર્થની ઘટનાઓ બહુ કઠણ છે. આ માલા ગાળને કદાચ જીવાય હશે, પણ હાલમાં પ્રત્યક્ષ મારા તમે જ્ઞાન દ્વારા કેવું કે શેષોત્તર જ્ઞાન દ્વારા કેવું કે ઓકે વિશેષોત્તર જ્ઞાનમાં વાત કરો. શેષોર એટલે શું, તોરણ એટલે શું, આપણે ઘટાવું શું બેનું મિલન છે. શેષર તોરણ નું બેનું મિલન છે. તે વિના આ ગામો ગામે જ નહીં. તોરણ છે એક જ અક્ષર મારા. જો માનજો માનો ન માનો તમારે પૂછેલી વાત. આપણે કોઈ એમાં આ ઇનામ લેવું નથી. તોરા એ સુરતા જેસર એ શબ્દ છે. આ શબ્દ સુરતા શબ્દ से लीन भया तब दया कर्म पर देखा. આ મારે વાત અમારે ભાઈ શું નામ આપણે કવિકાન નહીં, આપણે લાંબા એવા શું દરબાર આ પૂજાવાળા આવેલા મારે પ્રત્યક્ષ જેસર તોરણની વાત તમે લ્યો તો મારે કેમ કેવી થઈ ગયા. સમાધિ છે, ધનવાદ છે, જીવતા લીધી કેમ લીધી આપણે જોઈએ નથી. એના પુરાવા બધા મળી આવે છે. પુરાવાથી કદાચ પુરાવો મળી આવે એની માટે માન્ય છે. તમે ગાઓ છો તો પ્રત્યક્ષ વિશ્વાસ તમારામાં કેટલી શક્તિ છે. વચનને સુરતા બે મળી જાય તો જ એનો મેળ પડે. વચન
એમાં રેણી કેણી આવશે, એમાં સંયમ નિયમ આવશે, એમાં બધું આવશે. મુરદાસ બાપુ આવજો, વિવેક આવશે ને વિવેકી પણ આવશે. ઘણો ઘણો તફાવત છે. કાઠિયાવાડી રીત રિવાજ જુઓ અને કચ્છની રીત રિવાજ જુઓ અને મધ્યપ્રદેશની ને હરિયાણાની રીત રિવાજ જુઓ અને એમાં દક્ષિણની રીત રિવાજ તો હાવ જુદી પ્રકારની. ભક્તિ તો બધી એક જ છે, પણ કોઈ સમર્પણ ને અર્પણ હાવ ધણીને રહી ગયા હોય એને રીત રિવાજ જુદી. આ બે અક્ષર સમર્પણ ને અર્પણ સર્વસ્વ પ્રભુનું છે એમ બોલી નાખ્યા પછી કોઈ દી એ લોકો બોલ્યા જ નથી કે આ મારું છે. સમરને અર્પણ હા બહુ કરી નાખ્યું. હું તો ભાઈ સમર્પણ ને અર્પણ થયો જ નથી, હજી કોશિશ કરી રહ્યો છું. સદગુરુ મહારાજ સદગુરુ મહારાજ પરમાત્મા આપણે જોયા નથી ભાઈ. અમે પરચાને માનતા જઈએ, ખોટી વસ્તુ કરી આ પરચો આ પરચો પરચાને અમે પરચામાં મોહી થતા પ્રમાણમાં કદાચ વાત લઈ એ વાત જુદી છે. અમે તો પરચા કરતા સાક્ષાત્કારને માની છે. કોઈ ગલતીમાં ન પડી જાય કે આ પરચા આપે છે લાલ બાપુ ફલાણા સંત ને આ પરચા પ્રમાણ કદાચ હોય મને આવે તમારા વિશ્વાસ અને શ્રદ્ધાની સ્થિતિ માટે તો વાત જુદી છે. પણ પરચામાં ક્યાંય મોહિત ન થજો. સમરણમાં તમારી તાકાત ચાલુ કરી દેજો, ભક્તિમાં તાકાત ચાલુ કરી દેજો, રેણી કેણીમાં તાકાત ચાલુ કરી દેજો, જેથી કરીને તમને આત્માનું તમારું કલ્યાણ. જે સર્તોરણ અત્યારે તો ઘણા કે આ જે સર્તોરણ છે અમારી ભાઈ કહેવાય એવા અને બાબા જે સર્તોરણ અવતાર છે સર્તોરણ અવતાર એ પંચમાંથી વાત આવી મળ્યા. મેં કીધું કદાચ 600 કરોડ નો પાત્ર ભજવતા હશે કદાચ. આવી રેણી કેણી કે એવું દેખાતું નથી એટલે કદાચ 600 કરોડ નો નાટકમાં નથી પાત્ર ભજવતા મુરદાસ બાપુ એ કદાચ હોય એ માન્ય. આ તો ફલાણાનો અવતાર એમ કરી કરીને હાની વ્યક્તિને મારી નાખ્યો, ઉપાડી દીધા બીજી. આ બધા એનો એક વૃતોણ છે. આ તો ફલાણા સાહેબ નો અવતાર છે, આ તો ફલાણા નો અવતાર છે. મને ઘણા કહેતા હતા કે લાલ બાપા નો અવતાર છે. નહીં કીધું ભાઈ ખોટી વાત, બધું ખોટું છે ભાઈ. અમારો જન્મ આ થયો તો અમે આ હતા અમે જાહેર કરી દીધું. આપણે ભાઈ અવતાર ને અવતારી કઈ જઈ નહીં. તમારી દ્રષ્ટિમાં જેવું લાગતું ગઈ અને અમને એ કઈ આવશે નહીં અમારા મનમાં. તમને જેવું સત્ય લાગે એવું કહેજો. હું તો નિરંજનભાઈ ને કહું છું, સર્વને કહું, તમને સત્ય લાગે બરોબર નિષ્ઠા બરોબર સત્ય લાગે એ જ પ્રમાણે લખો. જેથી કરીને તમારું પુસ્તક, જેથી કરીને તમારું ભજન જગતની અંદર પાછું ન પડે. રાવત બાપુ ભજન લખતા હોય એની ઉર્મિનું ભજન લખતા એ આંસુ પડી ગયેલા હોય, ઘાયલ થઈ ગયા હોય ત્યારે એ ભજન લખાય છે, એમનું ન લખાય. આપણા પાછો ન પડે. અરે બધું બંદૂકની ગોળી છે, જે નિશાન બાદ હોય એ નિશાન તોડી જ પડે. એમાં ફેર નહીં. કારણ કે સમગ્ર અર્પણની પ્રક્રિયા આવી ગઈ અને નિશાન બાદ માણસ છે. એ નેજાની નિશાની રાખવી કઈ સામાન્ય વાત છે? ભજન રામદેવજીને ગૌરાવા હમણાં અમારા નટુભાઈને વાત થઈ, રામદેવજીના ભજન સાંભળવા પણ મને આ કલ્યાણ દાસે બરોબર કલ્યાણ કરી લે. ખોટું ભજન નથી,
આરાધ કેને કહેવાય સમજવો પડશે. ઘરમાં એક મન થતું નથી નિરંજનભાઈ, ભાઈઓમાં ઘરમાં એક મન થતું નથી, તો એક મન કરો ને આરાધ ક્યાંથી જ થાય? ઘરમાં એક મન થતું નથી ને માણસો, અને તમારું એક મન ક્યાં થાય? તમારું મન નિષ્ઠામાંથી, નિશ્ચયમાંથી કે સમર્પણમાંથી નથી, બિલકુલ નહીં. સ્વીકાર નહીં કરો. મારી પોતાની વાત. મનને પેલા સમજાવો, સમજીને સમરણમાં લગાવો, પરમાત્મા લગાવો. તમારું અહમ ગાળવું હોય કોઈને મારે, મારી વાત તો તમારે અહમ ગાળવું હોય તો તમે સેવા કરો. સેવાને સમરણથી જ અહમ ગળે, નહીંતર અહમ તમને ખાઈ જવા. સેવાને સમરણથી જ અહમ ગળે. રાજા લખોપતિ કરોડપતિ હોય તે અહમ ગળતું નથી, સેવાને સમરણથી અહમ ગળે. હવે નાનો માણસ હોય ને બિચારાને એ શું સેવા જ કરીએ કે આપણે શું કરવાનું? સેવા અથવા સેવા ખાધવા શું ખોટું? સેવાથી તે વળી બદલાવી એની સેવા. હા, અપેક્ષા નહીં, મમત્વની, આસક્તિની નહીં. તો કહેવાનો મુદ્દો શું છે? આટલું જ કહીને મારે હવે કાલે વાત લેવી છે. આટલું જ કહીને મારીને જવાબ લઈ. કોઈ કલાકારો ભાઈઓ અથવા કોઈ નારાજ નથી. ટાઈમ થઈ ગયો છે. કાલે 3 વાગ્યા સુધી રહેતા વાળીને વિરામ લઈ. સર્વને પ્રણામ કર્યો, જય ગુરુદેવ કહ્યું, જય સિયારામ કહ્યું. સરળ ભાઈઓ અહીંયા બધાએ પરિણામ ધામમાં બધાયા. મારી અંતિષ્કરના સર્વને જય ગુરુદેવ, જય સિયારામ. જય સીતારામ. આજ પર્વ ની ભૂમિકા ઇન્દ્રાની તળેટીમાં આજ તે 11 થઈ. કાંઈ મૌન રાખે કે ઉપવાસ કરે. કોઈ હવન કરે, કોઈ ભોજન કરાવે, કોઈ ભજન કરે, કોઈ સંત દર્શન દેવા આવે, સંભાળ લેવા આવે. કઈ ખોટું છે? બધું સાચું. સૌની રીત રિવાજ પ્રમાણે બધું સાચું છે. 11 ન બનાવે તો 11 નો મૌન ઉપવાસ શું કામ? બીજ પૂનમ ન બનાવે તો બીજ પૂનમ વ્રત શું કામ? વ્રતનો અર્થ એક જ સંજ્ઞા વાચક કહે છે કે પોતાની વૃત્તિ પરમાત્મા તરફ વાળવાની એક પ્રક્રિયા છે. આ વ્રત. અને એ વ્રતની સાથે વૃત્તિનો વાંક પરમાત્મા તરફ વળે. જે વખતે તમે 11 રહ્યા હો અને એ ભોજન તમે જે કરતા હો એ પ્રમાણે એ ભોજન બીજાને કરે. આ 11 રસમાં ત્રીજો રસ છે. એક રસ, બીજો રસ, ત્રીજો રસ, આ ત્રીજા રસની વાત છે. 11 રસ છે. બાકી 11 રસ તો મને ખબર નથી. હું કઈ જાણું છું. 11 રસ એવો દિવસ કહેવાય છે ગિરનારની ભૂમિકા. અને આખા જગતમાં જ્યાં જ્યાં માન્યતા તો તેઓ ત્યાં 11 રસ છે. કોઈ 11 સ્થિતિ મને યાદ આવે એટલે કઈ નાખું. મુક્તાનંદ બાપા બતાવ્યા સંતો વૃંદો છે, અખડાની કલાકારો છે, રામલીના મંદ માણિકોર મારે નિરંજનભાઈ છે, ગઢુભાઈ, બીજા સંતો, ભાઈઓ બહેન. આમાં કઈ છે તો ખરું. ગિરદાનની ભૂમિકામાં ગુપ્ત રહે
રહસ્ય તો પડ્યું જ છે, એમાં કોઈ બે મત નહીં. અડીખમ યોગી ઉભા છે તો કઈ રહસ્ય તો છે. પછી ભક્તિનું હોય, જ્ઞાનનું હોય, તપનું હોય, યોગનું હોય, પછી જેવી જેવી સંગ અને જેવી જેવી કેતક શક્તિ એ પ્રમાણે માનવ શરીર લઈ એક યાદી આવી છે વિશ્વમાં કરીને 10-15 મિનિટ વિશ્વમાં કરીને બ્રાહ્મણ હતા. એ હૈદરાબાદની બાજુમાં એમની ઉત્પત્તિ આ બાજુ દક્ષિણમાં પાછા આવ્યા. બ્રાહ્મણ હતા વિશ્વમાં. એ વિશ્વમાં બ્રાહ્મણ અને પાછો ધંધો સ્વામીનો કરે. બ્રહ્મદેવ આ ખ્યાલ કરવા જેવી વાત છે. એને ધંધો એને એમ કેમ આપ્યું છે ભગવાન? બ્રહ્મદેવને સોનીનો ધંધો, સોના રૂપાનો ધંધો, આ જરૂર સોનું અને રૂપો બે ત્યાગ વૈરાગની એક પ્રતીકતા. એ એમાં વિશ્વબાજીમાં નામ એમાં એના માતા પિતા પૂર્વના સંસ્કારથી એમને બ્લડની પ્રક્રિયા ચાલી જ આવતી. પૈસા પુષ્કળ, કુદરતને કરવું છે સુખાર. બાપુ દુખાવ સાચો સુરવીર હોય ને કે ધીંગાણું થતું હોય ને એને ભૂંજો ઓગળતો હોય ને એ પછી રહી શકે નહીં. દુખાવ કર્યો ને આપો પ્રભુ ભક્તિમાં પણ એવા અને સંત સાધુને જમાડી પોતે જમે. આવી તો એની રમત. ગુરુ મળી ગયા કઈ ખબર નથી પડે એની રમત. ગુરુ તો એને મળ્યા હતા પણ સદગુરુનો લોમ વિલંબતા. રાહુલ બાપુ એમાં દુકાળ કર્યો ને એમાં ચાલુ કરી દીધું હોય. વિવેકાનંદ મહારાજે વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય વિવેકાનંદ કીધું છે કે ભારતની પ્રજાને પહેલા ભોજન આપો. પછી બીજી વ્યવસ્થા તો બધી થઈ ગઈ છે, પેલું ભોજન આપો. તમારા સંતો સાધુ બીજું શું કરે? હરિહર જ કરે. બીજી વ્યવસ્થા તો એને કરવાની કરી ગયા છે અને એ આપણે નિમિત્ત બનાવે છે તો જ હરિહર કરાવી ગયા છે. તો જ બુટી કર મોકલે. નહીં તો આપણી હું વસ્તી હોય આ પૂતળાની હું કોથળાની હું કિંમત કઈ નહીં. હરિહર ચાલુ કરાવી. એમ કરતા કરતા દુષ્કાળની અંદર તો માણસો ખૂબ આવવા માંડ્યા. વિશ્વબાજીનું નામ ખ્યાતિ થવા માંડ્યું. ખ્યાતિ થવા માંડ્યું. ખ્યાતિ ને પ્રખ્યાતિમાં સહજ તફાવત. ખ્યાતિ થવા માંડ્યું. પ્રભુને માનીએ ખૂબ. પ્રભુને ઈશ્વરને પરમાત્માને ખૂબ માનીએ અને એને એમની સગુણ ઉપાસના. કોઈ કરે અમે નિરાકારને માનીશું, કોઈ કરે નિર્ગુણને માનીશું, કોઈ કે બ્રહ્મને માનીશું. હોને રીતે હો બરોબર છે. જે માનતા છે હું એમાં ખોટું છે ને. પણ એકતા થવી એ તો સંતોમાં સાધુમાં એકતા કરવી, બીજા કોઈમાં નથી આવતી. તા આવવો જોઈએ ભાઈ. કાંઠે કાંઠું લોટવું હોય ને એને તમે એને આંધો કાંઠે થતા લોટાને મળે જ નહીં કોઈ. એને અગ્નિમાં નાખવું પડે અને અગ્નિમાં નાખે ત્યારે પછી એ લુહારને ખબર પડી જાય કે આ આવ્યો
અગ્નિ બરોબર બે લોટા વાળ્યા કરે તા આવ્યો જુવારનો પણ ખબર હોય ને મેં જોયેલું પણ છે જ્યાં જે ગામમાં ઉત્પત્તિ થઈ છે ગામમાં મારી બાજુમાં જ રહેતા હતા અને જમણ નાખતા હતા મેં જોયેલું બે લોટાને તા આવી ગયો બરોબર લાલ ચોર થઈ ગયો અને હેરણમાં તો લઈને એક હથોડો માર્યો ત્યાં ખાંધો મળી ખાંધો મળવો તા આવે તો ખાંધો મળે સાચો વૈરાગ્ય ને ત્યાગ ઉત્પન્ન જો થાય ભક્તિની અંદર તો ખાંધો મળે નહીતર ખાંધો મળે જ નહીં. આ હોળી લોકો રેડ કરીને ઘણું કરી નાખ્યું કે ભાઈ તા ન કહેવાય તા મળી જાય પછી તાવ ખલાસ કોલસાને તમે ગમે એવો દૂધમાં ધોવો કોઈની સફેદ બને જ નહીં. એને અગ્નિમાં નાખો તો જ કોલસો એના રૂપ બની જાય. એમ માયા દીપક નર પતંગ હે પટકે ભૂમિ પતંગ. માયા દીપક નર પતંગ મને અક્ષર માયા ના માયા તો છે ને નથી. મહારાજે કહ્યું છે મારે પણ માયા છે નથી. માયા દીપક નર પતંગ ભટકે ભૂમિ પતંગ કહેલાર જ્ઞાન વિના એ નરસદા ભટકંગ. જ્ઞાન હો સૂક્ષ્મ જ્ઞાન નહીં ઉપરોક્ત જ્ઞાન નહીં અનુભવ અનુભૂતિ ભીતર વાળું જ્ઞાન ને કોઈ સામાન્ય ના ગણશું. આ વાતો કરી રહ્યા છે એ કઈ જ્ઞાન નો કહેવાય. જ્ઞાનની રમત બુદ્ધિ ઈશ્વરભાઈ આવવા માંડ્યા ઘર ખાલી થવા માંડ્યું કોના રૂપું બધું વેચાય. હા બે માણસ વેચા કરે આ બધું વેચાઈ ગયું કેમ કરશું ઉપાધિ શું કામ કરું તારું ક્યાં લઈને આપણે બે જણા લઈને આવ્યા હજુ તો મારે નાચનું ને અને એ બધા મારા નાચના બાળકો હરિયર કરવા આવે છે કે તમારી આપણે માથે ઓઢું તો હરિયર કરાવવું પડે છે ને ગામમાં તો ઘણા ગામમાં ઘણા અને માથે ઓઢું તો તમારે કરવું પડે. હવે એમ થાય કે બાવાના છોકરાના લગ્ન કરી નાખવા હવે થોડુંક દયા અંદર આવી ઉત્પન્ન થઈ એટલે દયા આવી એટલે દાન તૈયાર કર્યું છે. દયા આવી એટલે દાન કર્યું જ છે અને દયા દાન આવી બે વસ્તુ ભેળી છે ચિંતા એની અંદર હોય જ. એમાં ઘર ખાલી થઈ ગયું વિસોવાનું ઘર ખાલી વાસણ વેચી નાખ્યા ક્યાં સુધી હરિયર કરે ઘરે આગળ ઘણાને આગળ હોય ને તો હરિયર ન કરે આમને આવે તો કાઢી મૂકી દેવાય. ના કાઢી ન ગુરુ જેને જેને તમે ઈષ્ટ માનતો એ રૂપ માની એને થોડું ભોજન ભોજન આપો. ભોજન તો કોણ આપે ભજન કરતા હોય એ ભોજન આપે. ભજન કરતા હોય પ્રભુનું એ ભોજન આપી શકે. બીજાનો ખાવ ઘર કાલે થઈ ગયું બે મારા વિચાર કરવું કેમ કે ના ગેરંટ થાય કદાચ ઉપવાસ થઈ જાય દેહ ફરી જાય. પણ આજ 11 નો વ્રત છે. 11 આપણે જઈ રહી છે એટલે 11 માટે વાત આવી. બીજના વ્રત ને 11 ખોટી નથી. રમજાન મહિનો આવે ખોટો નથી. શ્રાવણ માસ આવે ખોટો નથી. ઉપવાસ માટે જે ઇન્દ્રિયોને નિગ્રહ કરવાની એક સ્થિતિ છે સંયમમાં લાવવાની ખોટું કાંઈ નથી.
વિચાર હવે સાધુરા પાછળ એમાં એક સંત ભગવાને એમ થઈ ગયું કે મારો માર્યા ઘરમાં કાઢ રહ્યો હતો અને મારા નામ માટે બધું બરબાદ કરી દીધું. નામ માટે બરબાદ થવું ને એ બહુ મુસીબત છે. નામ માટે તારા નામ તરી બડે ગાડી નામ માટે બરબાદ થવું બહુ મુસીબત. નામ આવી જાય કદાચ નામ સ્મરણ આવી જાય પણ એ નામનું વર્તન કરી અને એ નામ માટે બરબાદ થઈ જવું ને અને કુરબાની આપી દે ને એ જ મોટી વાત છે. એના નામની ખુમારી કરી જાય. આ ખુમારી વાળે આવે સત્સંગ છે. આ ખુમારી વાળે આવે ભજન છે અમારા. આ ખુમારીનો એક રીત રિવાજ છે અને એમાં સદગુરુની કૃપાની જરૂર પડે છે, પ્રભુની કૃપાની જરૂર પડે છે અને પછી કરુણાની જેની કક્ષાએ કરુણા એની જરૂર પડે. આપે આપ આવે નહીં, આપે આપ કરુણા ન મળે. સારંગમાં બેઠા નથી ગુજરાતી પાસ ત્યારે તો હાથ ગુજરાતી કેટલી પાસ એક ગુજરાતી બીજી ત્રીજી એમ ભણતર ભણવું કૃપા દ્વારે તો વાંધો ન. કેશોબા વિચાર કરે કે હવે કરવું કે એક સંત આવ્યા છે રખોડિયા જવાન કોણ દીકરી કોણ હવે એ કોર્ટને બે માણસ લઈ જઈ ઘરે લઈ ગયા. ઘરે લઈ જઈને નવરાવ્યા ધોવરાવ્યા. હરિયર તો કરાવવો પડે. પછી એને સ્વામીનાથ કહે છે સ્વામીનાથ મારી આગળ 5 ઘૂઘરી રહી છે. હું જે પહેરતી જ નહીં એ 5 ઘૂઘરી છે. એ 5 ઘૂઘરી લઈ ઘૂઘરીમાં સમજે સડો બૈરા કરે એમાં ઘૂઘરી આવે વગડે. એ 5 ઘૂઘરી આપી વિશ્વભાઈ પોતે સોની પછી બાજુના સોની આપી લઈ મને લોટ ને દાળ આપે લઈએ સંતને નવરાવ્યા બીજું ત્રીજું અને ઈ રૂપ બદલાવીને આવેલા. જેમ શેઠ સગાસાની જે રમત લીધી હતી ભગવાને એવી રમત લીધી. એક પુરાવત નામ શેઠને સંગાવતી ખોટી નથી વાત ભક્તિ માર્ગ લઈ સાધન હરિયર કરે એવું બડા પ્રેમથી લોટ ને બધું લઈ આવી આજે રોટલા ગયા સાધુ નવરાય ગુરાવે અને પોતાને આગળ ધોતું હતું એ કપડું પહેરાવીને હરિયર કરેલું છે. માને વિચાર કર્યો મારો હવો એક તો ઋણ બન્યું જ માટે ઋણી બનાવી દીધું. ઋણમાંથી મુક્ત ભગવાન કે હું થઈ શકતું નથી અને વળી પાછું આ ઋણ અને ઋણી બે છે. વિરાતે ભગવાનની કૃપા છે તું બોલે છે ઋણ અને ઋણી. ભગવાને વિચાર કર્યો કે હવે આશીર્વાદ જોઈએ પણ એની ઘરવાળી બહુ સમજે. વિશ્વભાની ઘરવાળી બહુ સમજે. સ્વામીનાથ હરિયર કરાવી દીધું બધાયા પણ ઓળખાણ કરી દીધું. મને ઓળખાણ કરવાની કે મેં તો સંત માનીને પ્રભુ માનીને મેં તો હરિયર મારા જે કે હરેક પ્રભુ માનીને એ પ્રભુ પોતે હતા. તો તારે મને ઈશારો કરવો તો કેમ નહીં?
પાછો ટાઈમ અત્યારે આવશે. હું માંગુ છું વિશ્વાસ રાખો. વિશ્વાસ વાતા એના પ્રભુ દાતા. અસંધાની રાખે વિશ્વાસ. ભક્તિ માર્ગ છે વિશ્વાસ. ભક્તિ છે હૃદયની, જ્ઞાન છે બુદ્ધિનું. વિશ્વાસ રાખો, વિશ્વાસથી કરો અને શ્રદ્ધા શક્તિ કરો. અને શંકર ભગવાન હોય ને એને જળ કરે ને બીજા કોઈ કરતું. હોળિયાને જળ કરે. શિવમાં જીવ હમાઈ જાય. એમાં બે જો બરોબર નળી કરી રાખે અને એની પ્રક્રિયામાં પ્રબળતા અને વિશાળતા તેથી થાય તો જીવ છે શિવમાં હમાય છે. તો એનો જ પડે. આમ સ્વભાવવાનું સ્થાન ત્યાં છે તો એનું ફક્ત ભાવનો પડતો થયો છે. વિચાર કરો, પ્રભુ વૈયા ગયા, હવે કરું હું? 2-5 જણા બીજા ભિખારી લોકો આવી ગયા. ભિખારી એટલે સંત લોકો બીજા ત્રીજા આવી ગયા. બાજુમાં ગામ હતું, ત્યાંથી 15 કોસ ગામ જઈ ત્યાં એક પઠાણ પઠાણની આગળ જઈ 1000 રૂપિયા. આનું નામ સાંભળેલું ને કે આ તો સ્વભાજી તો શ્લોક મોટા જબર છે. 1000 રૂપિયા વ્યાજે આપો. હાલે આજા પણ જાય ખરો પાછા આપવા નહીં. તો કે હું તો પઠાણ છું, હું તો વ્યાજે છું. હા, 8 દિવસની અંદર પાછા આપીશ. 8 દિવસની અંદર પાછા આપીશ. એ રૂપિયા લઈને હાલે અને તરબારો બધો જે કાંઈ મગાવવાનું હતું, રોટી દાળ એ બધું મગાવે. જે કાંઈ હતું 1 દીમાં, 2 દીમાં, 3 દીમાં, 4 દીમાં બધું હરિહર મોકામાં બોલાવી દીધું. હરિહર કરાવી નાખ્યું બધું. હવે બન્યું શું એમાં? ઘરે આવ્યા, 5-6 દિવસ થઈ ગયા, 8 દિવસ આવી દો. પણ આને વિઠોબાજી ઉપાસક ઈશ્વરના પિતાજી પણ પાસે સગન સાધના 2 માણસ હારે બેસીને કરે. એક મત, આ એક મતની જ વાત છે. 2 મત થયા એટલે જુદું થયું. એક મતની જ વાત છે. કેવી રીતે એક મતની વાત? 2 આંખો છે તો 2, પણ નજર છે આ એક મત. કાન છે 2, પણ સંભળાય એક જ. એમ ગુરુ ગોવિંદ એક જ છે. સમજાય જાય તો વાંધો નથી કરવાનો. હવે લઈને આવવાનું સદવચન અને પઠાણને ખબર આપી દીધી. 2-4 જણા હોય ને કે આ તો પૈસા વિનાનો થઈ ગયો છે ને બધું ઉડાડી મૂક્યું છે ને હરિહર કરી નાખ્યો છે. એના ઘરમાં કાંઈ જેવું નથી. બીજું ત્રીજું આ તમને પઠાણને કે છે ત્રીજા જેવા 2-5-10 જણા ગામના લોકો જ્યાં પઠાણને કહે કોઈ ભાઈ ન હોય એવું પ્રકૃતિના ગુણ છે. પ્રધાન નડે. હાથ દિવસ ત્યાં આવ્યા. પઠાણ આવે એને કરે હરિહર દ્વારે કરે ને પઠાણ લાવો પૈસા, 1 દિવસ બાકી છે. પણ તમારા ઘરમાં જે જાહો જલાલી હતી, વાસણ જાહો જલાલી, તમારી દુકાનો હતી, કઈ જ નથી, વાસણ નથી લીધા, પણ તમારા ઘરમાં પ્રકાશ દેખાય છે. એનું હું
ઘરની અંદર તમારા બે માણસની અંદર તમારા ઘરની અંદર જ્યાં જોઉં છું ત્યાં પ્રકાશ મને આમ દેખાય છે. અંધાઈ કેમ હું જાઉં? તમારે તો આજના દિવસે પૈસાની જરૂર છે કે ગામના લોકો તમારા ગામના લોકો કેવા આવે છે કાંઈ કાંઈ નહીં રાત છે નહીં કાંઈ થોડું કાંઈ બોલતું નથી. મારા ધણીના વિશ્વાસે બધી આ રમત બને છે. ખરેખર સતનો વિશ્વાસ એ સતને વિશ્વાસ એ સદાયના ઋષિ સીધ્યાને આપણા ધણીએ જ્યારે સૃષ્ટિ એમાં અષ્ટકુલ પર્વત ને નવકુળ એવા સતના એ વિશ્વાસ સદાના ઋષિ સતના વિશ્વાસ વિશ્વાસ ભાષાના પ્રભુ વિશ્વાસ. અને હું તો ત્યાં સુધીને આપણે રજવાડો કે વિશ્વાસને નડતા નહીં કોઈ વિશ્વાસને વેડતા નહીં બાપ. વિશ્વાસી નરને કાં વેળો મારા નરે ડોગરાની હારે નેડો ન કરી વિશ્વાસીને ન મેળો વિશ્વાસીને ન મેળો કારણ કે પ્રભુનો વિશ્વાસ આપણે વિશ્વાસી ઘરમાં બેઠા છે જ્યાં કોઈના પાઠ છે ત્યાં બેસી ગયા હવે કરવું શું બેસી ગયા પ્રભુ ભજન ભાઈ નામ સંબંધ મસ્ત તારે કરવું એમ તું કરજે હું તો મારી ફરજ બજાવી તે તારી કૃપા દ્વારા એવું આ કરી રહ્યો છું. હું કઈ મારા મનથી કરી રહ્યો છું કે મારી મોટાઈથી કરી રહ્યો છું એવું કઈ નથી. આ ભજન કાંઈ કોઈ લખતા હોય એ તો અંદરથી જ પૂર્ણ થતું નિરંજનભાઈ અંદરથી જ પૂર્ણ થતું હોય ને ત્યારે ભજન લખાય. ત્યારે હૃદયને સ્પર્શ રાવત બાપુ લખતા હોય નટુભાઈ લખતા કે મુંદાસ બાપુ લખતા હોય કે નિરંજનભાઈ લખતા હોય હે એની પ્રેમની એક ચેતનાની જાગૃતિ હોય છે ઉર્જા. બોલો વિચાર કરી ભગવાને વિચાર કર્યો કે 8 દિવસ છે આ 8મો દિવસ પૂરો આશીર્વાદ થઈને આવ્યો હવે કરવું જોઈએ એ પ્રમાણે વિશ્વભાજી જે કઈ એનો મુનિમ હતો મુનિમનું રૂપ લીધું પ્રભુએ. આ પુરાવો બીજો છે રાવત બાપુ ઊંડી જેમ સ્વીકારી હતી દ્વારિકામાં આ નામ નરસિંહની ઊંડી લખી હતી ક્યારે લખી છે કે જા દ્વારિકાવાળા ઊંડી લખી ક્યારે લખી છે બાપ? હા પુરાવો ઊંડી ક્યારે લખી છે? મારા નાથ માટે અટલ વિશ્વાસ છે મારા નાથ માટે અટલ શ્રદ્ધા હશે બિલકુલ મનને ચિત્ત બુદ્ધિમાં પણ કાંઈ નહીં હોય ત્યારે એ લખે લખાય નહીં બાપ લખાય નહીં કોઈ કે મારો ધણી તો ત્યાં મારો ધણી તો દ્વારકામાં એમ એ વખતથી બધા કે મારો ધણી અંદર બેઠો છે એમ તો અંદર બેઠો તો ઊંડી લખવાની જરૂર છે બધું પણ કૃપા એક દર્શિયાની ઊંડી સ્વીકારી અને આએ વિશ્વવાજી મુનિ ભગવાન મુનિ બન્યા અને પઠાણની આગળ ગયા. એ શું છે? પણ તમે કોણ? તો હું વિશ્વવાજીનો મુનિ છું. વિશ્વવાજીને કેટલા પૈસા? આ માથામાં પાઘડી બાંધેલી છે બસ કલાક દોસ્ત આમ કલમ રાખી છે આમ કેસ રાખ્યો છે બરોબર
મુનિ થઈને આ પુરાવા તમને ખ્યાલ નથી આવતો. મુનિ બન્યા, દક્ષિણની વાત છે આ. તો આ સૌરાષ્ટ્રમાં આ જીવન ભગત નું કામ કોને કર્યું? 600 કોરીને બદલે 800 કોરીઓ કોને આપી ગયા? જેલની અંદર નરસિંહ મહેતાને હાર કોને હતો હતો? આ નિરાકાર ભગવાન કે ખોટા નથી, પણ આ સગુણ સ્વરૂપમાં એને કોને આપ્યો એનું ભજન બોલતો જવું. આ માંડને દ્વારકા વાળાએ પાઘડી કેમ બંધાવી? અને અજમલજીને ભગવાન કેવી રીતે મળ્યા? હા, કેટલો વિશ્વાસ, કેટલી નિષ્ઠા, કેટલી દ્રઢતા. મને પૈસા આપી દીધા. આ વ્યાજ શીખે તમને. મુનિને પૈસા આપી દીધા. 400-500 જણા ગામના લોકો હતા કે ભાઈ આ જો બધા આવ્યા ને પઠાણને પૈસા બધા વિશ્વબાજીએ જેટલા લીધા હતા એમાંથી ઉમેરીને 1 રૂપિયો ઉમેરીને ભગવાને તો આ કોર્યું 600 ને બદલે જીવન ભગત ની આપી. અને આ ઊંડી સ્વીકારી દ્વારકા વાળા નરસિંહ મહેતાની અને આ વિશ્વબાજીની પઠાણને એને રૂપિયા પણ આપ્યા. આ સગુણ ભક્તિની એક રીત, મહાન અદભુત. આને વિશ્વબાજીને વિચાર કર્યો હવે કરવું કેમ? હવે ત્યાં જાઓ, પાછો જાઓ, ત્યાં જઈને માફી માંગી કે ભાઈ બેની મોડું થશે. પણ ત્યાં સુધી એને વિચાર કર્યો સજનો અને ઘરવાળીને પૂછ્યું અહીંયા પૈસા મારે દેવાના છે, પઠાણના પૈસા નથી, સ્વામિનાથ કરો આજ્ઞા, શું કહું? માથે ચડાવવા તૈયાર કે મારે કદાચ તને કેમ સ્વામિનાથ ગભરાવો? બોલો બોલો, ના ગભરાવો, હુકમ કરો. દાસી પિયાસ હુકમ કરો, મારા નાથ હુકમ કરો. જીભ ઉપડતી નથી. શું છે? અને મારા હાથથી કદાચ બીજે ઠેકાણે વેચવાની મારી કેના નામમાંથી વેચાઈ જવું? મારા નાથના નામમાંથી. અને મારો ધણી મને આજ્ઞા કરે તો મારે કબૂલાત. મારો ધણી છે કબૂલાત કરી જવા યાર. એમ જલારામ બાપાને કીધું. જલારામ બાપાએ કીધું કે આ એક સંત આવ્યા છે અને સંત આવ્યા છે એ તમારી માંગણી કરે છે કે આ સ્વામિનાથ મને કોઈ પ્રશ્ન જવાનો વાંધો નથી, પણ તમે મારા ધણી જો તમે મને આજ્ઞા કરો હું જવા તૈયાર. એમ વિશ્વબાજીને બન્યું કે તમે આપ આજ્ઞા કરો હું જવા તૈયાર. તો હું બને ઉભી રહેતો, હું જીવવું કરે છે પઠાણ ત્યાં વિશ્વબાજી ત્યાં જઈ અને પઠાણ આવો 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 વિશ્વબાજી નમસ્કાર કરી. જય શ્રીરામ, જય ગુરુદેવ, જે કઈ બોલવાનું પૂરી કે 1-2 દિવસ મોડું થશે, પૈસા તમારા ભરાણા નથી. હે વિશ્વબા, મને પાછો પાડવા આવ્યો, ખોટું પાડવા આવ્યા છો? આ કાલે તો તું પૈસા ભરી ગયો, તારા મુનિ આવી પૈસા ભરી ગયો. તારો મુનિ આવીને આ બધા પૈસા ભરી ગયો છો, બધું ચૂકતે કરી ગયો છો. 1 રૂપિયો વધારાનો આવ્યો છે એ મારે વધારાનો ન જાય, તને હું રૂપિયો પાછો આપું. આ એની કારનાની
1 રૂપિયો પાછો. અરે બાપ, મારે તને દેવા આવવાનો હતો, તું આવ્યો અને તારા મૂડી મને 1 રૂપિયો વધારે આપી દેશે. 1 રૂપિયો વિચાર કરું કે મારા નાથને આટલી બધી તકલીફ આપી, મારા પ્રભુને આટલી બધી તકલીફ આપી, મારા ધણીને આટલું બધું કષ્ટ મેં આપ્યું. આંખમાંથી આંસુ. વિરહ ક્યારે આવે? વિરહજી ભજનો કે વિરહ પછી એને પ્રેમ ખુશ થઈ ગયા અને પ્રેમમાં એ મસ્તી દિશામાં હોય એને વિરહ તો એ વિરહી પુરુષ હોય ને, એ વિરહી પુરુષને એ આંસુ આવે. બાપ, એ સારો મોટો ટ્રેક પ્રભુ આગળ એ પોળી આગળ કરે, એ ઘણી આગળ એ રડી આગળ, બીજાનું કામ. એ રામજી આગળ જે રડતા એ જ રડી આગળ. આંસુ તો ઘણી પ્રકારના આવે, મરી જાય એને આંસુ આવે, બીજાના આંસુ આવે, એ બધા ગરમ આંસુ આવે. અને વિરહી આંસુ છે ને બાપા પ્રેમના અને ઈ પોકારના, એ તો ઠંડા, એકદમ ઠંડા. આવી સોવારી કરીને ઘરે આવીને એ રૂપિયોની કરવાની લઈ તો લીધો એને કે ભગવાન રૂપિયો કેમ મૂકશે? 1 રૂપિયામાં આખું ચકડું, 1 રૂપિયાની અંદર જેટલું ગુણના નિત્યની બધું જે 1 રૂપિયામાં મૂલ્યાંકન થતું નથી. એની ઘરવાળી કે લે, તે મને હા પાડીને કે હું નીચે વેચાવા તૈયાર છું, પણ આપણો પ્રભુ આવી, મારો નાથ આવી અને બધું જ્યાં ભરપાઈ કરી ગયો, એને રૂપિયો આપ્યો. તે મને હા પાડી, આ રૂપિયો હું તને આપી દઉં છું, તારે જે ઉપયોગ કરવો એ કરીશ. તારા ભાઈને વિચારજો કે આપણે ગીતાજી છે ને, ગીતાજી આ રૂપિયો છે, ગીતાજીમાં મૂકી દઈએ બધું પૂજા પર. જ્યાં ગીતાજીમાં જ્યાં ઉઘાડે છે ત્યાં અંદર ગીતાજીની અંદર એ પઠાણની ફોજ અંદર પડી ગઈ, ફોજ લખેલી ફોજ. તારે એને વિચાર તો કહો, પરમાત્મા આપણી છે. કહેવાનો મુદ્દો ત્યાંથી 2 જણે વિચાર કર્યો, હવે આપણે શું કરવું? 2 જણા એ વખતે નામદેવજી મહારાજ આવે છે, જ્ઞાનેશ્વર મહારાજ આવે છે. આ બધે ખ્યાલ કરતા કરતા આ વાતનો સમય નથી. સીધી કદાચ રાતનું જો પૂર્ણ થશે અને બોલવાનું થશે તો રાતે બોલશું. તો અત્યારે તો આ નુકડી વાત આ સંતો આગળ અને સમાજની આગળ આ બધા મારા વાલા બધા મિત્રો કહું, મારા વાલા વાલા અગાર કહું, બધા જે કહું તે વાણીને વિરામ, સંતોને પ્રણામ. જય ગુરુદેવ, જય સિયારામ, જય ગિરનારી. ત્યારે સર્વ ભાઈઓ બહેનો ભોજન તૈયાર, પ્રસાદ રામ તૈયાર છે. એટલે બધા પ્રેમથી ધીરે ધીરે 1 વાર બહેનો ભોજન કરવા બેસી જાઓ અને 1